કાપોદ્રા સર્વેલન્સ ટીમે મોબાઈલ સ્નેચિંગના મુખ્ય આરોપીને મોપેડ સાથે ઝડપી પાડ્યો. સુરત તા 17 જૂન સુરત શહેરમાં વધતા મોબાઈલ સ્નેચિંગના ગુનાઓને અટકાવવા માટે પોલીસ કમિશનર, અધિક પોલીસ કમિશનર, સેક્ટર 1, ડીસીપી ઝોન 1 અને એ ડિવિઝનના એસીપીના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ગત 23 મે 2026ના રોજ એક ફરિયાદીએ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે બે અજાણ્યા શખ્સો કાળા રંગની મોપેડ પર આવી તેમના હાથમાંથી આશરે 18,000 રૂપિયા કિંમતનો મોટોરોલા મોટો G84 5G મોબાઈલ ફોન સ્નેચિંગ કરી ફરાર થઈ ગયા હતા. આ મામલે કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 304(2) અને 54 હેઠળ ગુનો નોંધાયો હતો. ગુનાની તપાસ દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સોલંકીના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI MB વાઘેલા, ASI રાજદીપ ગોરખભાઈ તથા ટીમે સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી હતી. અગાઉ ચોરાયેલ મોબાઈલ ખરીદી તેનો ઉપયોગ કરનાર એક આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આગળની તપાસમાં મુખ્ય સ્નેચર જયદીપ ઉર્ફે ટોપી કાનાભાઈ મકવાણા ઉ22 રહે સીતારામ સોસાયટી, વરાછા, સુરતને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલી અંદાજે 45,000 રૂપિયા કિંમતની મોપેડ પણ કબજે લીધી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ ચોરી, સ્નેચિંગ, મારામારી અને GP એક્ટ સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા છે. આરોપીના ગુનાહિત ઇતિહાસમાં પૂણા, વરાછા અને કડોદરા GIDC પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા કુલ 8 જેટલા ગુનાઓનો સમાવેશ થાય છે. આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર M.R. સોલંકીના માર્ગદર્શન હેઠળ PSI MB વાઘેલા, ASI રાજદીપ ગોરખભાઈ, હેડ કોન્સ્ટેબલ જગદીશભાઈ નરમસિંહ, મહેન્દ્રસિંહ મનુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ વિક્રમસિંહે ટીમવર્ક દ્વારા પ્રશંસનીય કામગીરી બજાવી હતી. પોલીસે જણાવ્યું છે કે આ ગુનામાં સંડોવાયેલા વધુ એક આરોપીની શોધખોળ અને તપાસ હાલ ચાલુ છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત.